નમસ્કાર, હું છું ઉત્સવ ભોગાયતા. આપ જોઈ રહ્યા છો ખબર ગુજરાત. સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગરના પારજમાં 35 ફૂટ ઊંચી હોળી હાલ પ્રગટાવાઈ રહી છે. 15 દિવસ પહેલાથી જ આ હોળીની તૈયારીઓ કરવામાં આવે છે. ગામના લોકોને સાદ દઈને બોલાવવાનો રિવાજ છે. તમામ ગ્રામજનોને અવાજ લગાવી અને ઘરની બહાર બોલાવવામાં આવે છે. હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો રિવાજ છે. અનેક વર્ષોથી આ એક જ જગ્યા પર પાલજમાં આ હોળી કરવામાં આવે છે. ત્યારે તમામ ગ્રામજનો જે છે તે ઘરની બહાર આવે છે, ત્યારબાદ હોળીની પ્રદક્ષિણા કરે છે. સાથે જ આ હોળીમાં ધાણા હોય છે, સાથે જ તેલ સાથે શ્રીફળને પણ હોમવામાં આવે છે અને હોળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે. ગાંધીનગર વિધાનસભામાં ના બોલાવાતા તેઓની નારાજગી હાલ છલકી છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે. ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ ના બોલાવાયા. ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ આ બાબતે. ગુજરાતી કલાકારને રાજ્ય સરકારે બોલાવ્યા હતા, જેમાં ગીતા રબારી, કિંચલ દવે જેવા કલાકારો હતા, પરંતુ વિક્રમ ઠાકોરનો સમાવેશ નહોતો. ત્યારે વિધાનસભાની કાર્યવાહી જોવા માટે આ બોલાવવામાં આવ્યા હતા કલાકારોને. તો હાલ વિક્રમ ઠાકોર જે છે તેની નારાજગી જોવા મળી રહી છે. કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે જે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટે મોટી વાત કહેવાય ગઈ તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા બહુ સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. કે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નહોતો કે સરકારનો નહોતો. આ વ્યક્તિગત ઇન્વિટેશન હતું અને ઇન્વિટેશનના આધારે એ કલાકારો વિધાનસભાનું સત્ર નિહાળવા ગયા હતા. અત્યારે સત્ર દરમિયાન તમામ ગુજરાતની જનતા આ સત્ર જોવા નિહાળવા જઈ શકે છે. જેમ કલાકારો ગયા, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, એમ તમામ આપણી ગુજરાતની જનતા આ સત્ર નિહાળવા જઈ શકે છે. એટલે હું આપને ફરીથી એક વખત કહેવા માગું છું કે આ કલાકારોવાળો જે કાર્યક્રમ વિધાનસભા નિહાળવાનો હતો એ વ્યક્તિગત કાર્યક્રમ હતો, નહોતો સરકારનો, નહોતો પાર્ટીનો. ત્યારે વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવવાની આજે સમગ્ર ઘટના સામે આવી. તેઓએ નિવેદન આપ્યું. ત્યારબાદ હવે લોકગાયક રાજભા ગઢવીએ પણ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે કલાકારોનો કોઈ સમાજ હોતો નથી, તમામ કલાકાર એક હોય છે. કલાકારોને આમંત્રણ અપાયું હતું, અમે વિધાનસભા ગયા હતા, આગતા સ્વાગતા પણ થઈ હતી. કલાકાર તો કોઈ જાતિના જ્ઞાતિના હોતા નથી. જ્ઞાતિ જાતિની વાત કરે તો કલાકાર ન કહેવાય. કલાકાર એક સરસ્વતીએ આપેલી ભેટ છે, કલા છે. એ મહા સરસ્વતી કલા આપે છે. એટલે કોઈ જ્ઞાતિ જાતિ સાથે એની કોઈ લેવા દેવા નથી. કલાકારને જે સાંભળે એનો કલાકાર છે. એ દરેક જ્ઞાતિને જોડવાનું કામ કરે. ગીત દ્વારા, વાત દ્વારા, છંદ દ્વારા, બધા એટલે કોઈ કવિઓ લખીને કલમ દ્વારા જોડવાની વાત કરે. એટલે કલાકાર હોય છે. ત્યારે ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન હવે કદાચ ઘટશે. રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. રાજ્યમાં આજથી ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. મોટાભાગના જિલ્લામાં 39થી 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પોરબંદર છે, રાજકોટ, સાબરકાંઠા, કચ્છમાં હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो उच्चतम तापमान इसमें सौराष्ट्र का जो एंड एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन की अलग अलग जगह में 39 टू 41 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान. और इसी के कारण राज्यों में आपका जो हीट वेव का कंडीशन रह सकता है. इसमें हमारा सौराष्ट्र कच्छ में 3 डिस्ट्रिक्ट आ रहा है. इसमें आपका कच्छ आ रहा है, राजकोट और पोरबंदर के लिए दिया गया है T1. ત્યારે સમાચારોમાં આગળ નજર કરીએ તો શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ ફાટી નીકળી છે, જેને લઈ શામળાજી ઉદયપુર હાઈવે પર ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. ડુંગર વિસ્તારની વનરાજી જે છે તે હાલ બળીને ખાખ થઈ છે. ત્યારે હોળી સમયે તે વિસ્તારમાં આગની આવી ઘટનાઓ બનતી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
વડોદરાના દનિયાવીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. પ્લાસ્ટિકના ભંગારમાં ખુલ્લા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગે હાલ તો આ આગ પર કાબુ મેળવી લીધો છે. આસપાસના 10 જેટલા ગોડાઉન જે છે તે બચી ગયા છે. ત્યાં પણ આગ લાગવાની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે આગની વાત ચાલી રહી છે ત્યારે લખતર વિરમગામ હાઈવે પર પણ વીડમાં આગ ભભૂકી નીકળી છે. ગેથોડા પાસે આવેલ વીડમાં આગ લાગતા અફરાતફરી મચી. વીડમાં આગ લાગતા ખેડૂતોને પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગને કાબૂમાં લેવા માટે હાલ ફાયરની ટીમ જે છે તેઓના પ્રયાસ જે છે હાથ ધરવામાં આવ્યા છે. લખતર સ્ટેટના વેડમાં 900 વીઘામાં આગ ફેલાઈ ચૂકી છે. આગને પગલે પોલીસ અને મામલતદાર પણ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. ત્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર છે ત્યારે આ પર્વને લઈ વડોદરા પોલીસ જે છે તે સતર્ક બની છે. શહેર પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારો પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવશે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જ્યારે આરોપીઓની ઓળખ પણ સહેલાઈથી થઈ શકે તે પ્રમાણે હાલ પ્લાન કરવામાં આવ્યું છે. એલજી હોસ્પિટલના તબીબો જે છે તે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમની દાદાગીરી હવે સામે આવી છે. છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દી સાથે તેઓએ ગેરવર્તન કર્યા હોવાનું સામે આવ્યું છે. દર્દીના સગાએ વિનંતી કરી તેમ છતાં સારવાર આપવાની ચોખ્ખી ના પાડી દેવાઈ. ઈસીજી રિપોર્ટ કઢાવવા માટેનો સ્ટાફ પણ ત્યાં હાજર નહોતો. દર્દીના સગાએ ફરિયાદ કરતા નર્સિંગ સ્ટાફે સારવાર કરી. તબીબોએ દર્દીનું ચેકઅપ કે સારવાર પણ નથી કર્યું. ત્યારે દર્દીના સગાએ ફરિયાદ કરતા નર્સિંગ સ્ટાફને નોટિસ મોકલવામાં આવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટનો તબીબનો લૂલો બચાવ જે છે તેનો પ્રયાસ પણ સામે આવ્યો છે. સુરતમાં મીણબત્તીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો મુદ્દો સામે આવ્યો છે. સરોલી પોલીસે 5 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. કડોદરા કુંભારિયા રોડ પર ટેમ્પોમાંથી આ દારૂ ઝડપાયો છે. તહેવારમાં વેચાતા હરિયાણાથી લવાયો હતો આ દારૂ. ત્યારે પોલીસે દારૂ સાથે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. આગળ વાત કરવી છે અરવલ્લીની કે જ્યાં નકલી સિંચાઈ કચેરી બાબતે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત કાર્યપાલક ઇજનેર PM ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાબલિયાએ આ ફરિયાદ નોંધાવી છે. સરકારે નિમેલી સમિતિના અહેવાલ બાદ આ ફરિયાદ નોંધાઈ છે. કાર્યપાલક ઇજનેરના ફરજ દરમિયાન કામોમાં વિસંગતતા જોવા મળી રહી છે. નવેમ્બર 2022થી જૂન 2023 દરમિયાન કામોમાં વિસંગતતા જોવા મળી છે, જેને લઈને ફરિયાદ નોંધાઈ છે. ઇજનેરના કામોથી સરકારને નાણાકીય નુકસાન થયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે બાયડના તત્કાલીન MLA ધવલસિંહ ઝાલાએ પણ રેડ પાડી હતી. ઓનલાઈન સટ્ટા હવે કદાચ સામાન્ય બનતા જઈ રહ્યા છે. ત્યારે હાલ ભુજમાંથી આવા જ એક ઓનલાઈન સટ્ટાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. રહેણાંક મકાનમાં દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે 10 આરોપીઓની હાલ ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગ દ્વારા જુગાર રમતા હતા. ત્યારે મુખ્ય સૂત્રધાર તરીકે ધવલ મહેતાની સંડોવણી ખુલી આવી છે. ત્યારે કોમ્પ્યુટર, લેપટોપ, આઈપેડ સહિત 98,000નો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધામની આ જે ઘટના છે તેને લઈને પણ કાર્યવાહી કરાશે. ત્યારે જુગારધારાની કલમ હેઠળ પણ ગુનો નોંધાયો છે. મોરબી જિલ્લામાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે પોલીસે હાલ કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. સતત બીજા દિવસે મોરબી જિલ્લા પોલીસે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે શરૂ કરવામાં આવી છે, જેનાથી હાલ ગુનેગારોમાં ફફડાટનો માહોલ છે. આજે માળિયા મિયાણા વિસ્તારમાં હિસ્ટ્રી શીટર ફારૂક હિબબ જામ નામના ગુનેગારની પણ ગેરકાયદેસર મિલકત પર પોલીસે બુલડોઝર એક્શન લીધું હતું. ફારૂક હિબબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ જળ સંકટે વિકટ સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાઘોડિયાના સનોલી ગામમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની ચૂકી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં હાલ ભારે નારાજગી જોવા મળી રહી છે. આ સમસ્યાથી કંટાળીને સનોલી ગામની મહિલાઓએ આજે તાલુકા પંચાયત ખાતે હલ્લાબોલ મચાવી વિરોધ નોંધાવ્યો હતો. સનોલી ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યા ચાલી રહી છે. ઉનાળાની શરૂઆત હજી તો થઈ જ છે અને આ શરૂઆત થતાં જ પાણીની અછત વધુ તીવ્ર બની ગઈ છે, જેના કારણે ગ્રામજનોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ત્યારે ભારે ગરમી છે અને આ વચ્ચે હાલ હવામાન નિષ્ણાંત રમણલાલ પટેલ વરસાદ એક બરાબર બન્યો નથી એટલે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બધા ભીન લો પ્રેશરથી વરસાદ આવવાની શક્યતા રહે છે. અત્યારે હાલ તો એકંદરે ચોમાસું સારું હોવાની શક્યતા રહે છે. હવે પછી અખાત્રીજનો પરોળિયાનો પવન જોવામાં આવશે અને અખાત્રીજે લગભગ મધ્યાહને બપોરે એક સવા 8 લાકડી કે લઈ અને એનો પડછાયો જોવામાં આવશે. જો એનો પડછાયો ઉત્તર તરફ હોય તો સૂર્ય લગભગ દક્ષિણ હિન્દ મહાસાગર તરફ હોય, હિન્દ મહાસાગરની વરાળ સારી આવે એટલે અત્યારે હાલ તો સંજોગ સારા જણાય છે અને ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે. પરંતુ ચોમાસું અલગ પ્રકારનું અનોખું આવવાની શક્યતા છે ભિન્ન પ્રકારના લો પ્રેશરથી. જી ખેડૂતો અંગે જોવા જઈએ તો પશ્ચિમનો અને ક્યાંક ઉત્તરનો પવન છે. શરૂઆતમાં પવન થોડો ઘૂમરી જતો હતો પણ આ પવન જે છે તેના કારણે વાડી ના સુકાય એવું ગણાય છે. એટલે ખેડૂતો માટે વરસાદ બરાબર બન્યો નથી, છતાં આ પવનની ગતિવિધિ ભિન્ન પ્રકારના જો લો પ્રેશર બને અને અપર લેવલનું કન્ડેન્સ બરાબર થાય, કારણ કે હંમેશા લો પ્રેશરો અને બધી ગતિવિધિ અપર લેવલથી ગણાતીઓ છે, જેટ ધારણ બધી. એટલે અપર લેવલ ઉપર સાનુકૂળતા જણા છે અને વરસાદ શરૂઆતમાં આ જોતા સારો ગણાય છે. પરંતુ હવે પછી અખાત્રીજનો પવન અને અષાઢી પૂનમની શું સ્થિતિ રહેશે અને અષાઢ આઠમની શું સ્થિતિ. દ્વારિકામાં હોળી ફૂલટૂલ પર્વ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કાળિયા ઠાકરના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા છે. દ્વારકાની ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ છે, ત્યારે હજારો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું છે. ભગવાનના દર્શન કરવા માટે દેશ વિદેશના લોકો પણ હાલ ઉમટી પડ્યા છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં પણ ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરમાં ઉમટી પડ્યા છે. રણછોડરાયના દર્શન માટે ભક્તોની ભારે ભીડ લાગી છે. ત્યારે દેશભરમાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે અને હોળી ધૂળેટીના પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તાર જે છે તે હાલ રંગબેરંગી જોવા મળી રહ્યો છે.